અને આ જે ડીજે ખોટા ખર્ચા દારૂબંધી એ બધું બંધ કર્યું ને બહુ સારું કામ કર્યું છે. અમને બાઈઓને બહુ સારું લાગે છે. નાના મોટા જે એક જ સાથે હેડવાના છે. લગ્નમાં મોટા પૈસાદાર માણસો તો બહુ જ્યાદા ખર્ચા કરતા હતા, એને ભાલે જતો જે નોર્મલ માણસો હતા એ પણ એમની સાથે ચાલવા માટે દેખાદેખી કરતા હતા. પણ આ એક બંધારણ સાથે સર્વે સમાજ એક જ પ્રમાણે હેડશે અને અમારો સમાજને બહુ લાભ થશે. આ બંધારણમાં રહેવાની માટે જરૂર જ છે જ. એના કરતાં છોકરા ભણાવો, છોકરાને હોશિયાર કરો અને બંધારણમાં વર્તન કરો તો સારું કહેવાય એમ. અને વર્તન નહીં કરો તો ખોટા ખર્ચે મરી જશે. વિગો છે એ પરવારી રહેશું. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ઠાકોર સમાજની બેઠક મળી હતી, જેમાં સામાજિક આગેવાનો અને રાજકીય નેતાઓએ એકઠા થઈને ઠાકોર સમાજનું બંધારણ જાહેર કર્યું હતું. સમાજના કાર્યક્રમમાં ઠાકોર સમાજના ભાજપ તથા કોંગ્રેસના નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા. વાવ, થરાદ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના લગભગ 27 તાલુકાના ઠાકોર સમાજ દ્વારા સમાજનું આ નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખોટા રિવાજ છોડવા, ખોટા ખર્ચા ન કરવા, કુરિવાજો ત્યજવા, વ્યસન મુક્તિ તથા શિક્ષણના પ્રસાર જેવી બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં 4 જાન્યુઆરીના ઠાકોર સમાજ બંધારણ દિવસ તરીકે ઉજવવાનો પણ નિર્ધાર કરવામાં આવ્યો હતો. આ નવા નિયમો વિશે ઠાકોર સમાજના લોકો શું કહી રહ્યા છે? સમાજે બનાવો કર્યો છે ને એ બરાબર છે, માની લ્યા. અને જે હગો ભાઈ હશે ને તો એના ઘરે વધનું કરે, એના ઘરે જવાનું બંધ. બીજું શું? પણ એ બંધારણનો અમલ થવું જોઈએ અને એ અમલ કરાવવા માટે બધાએ સક્ષમ થવું જોઈએ. હવે અહીંયા બંધારણ તો થાય છે પણ સક્ષમ કોઈ થતું નથી, તો એમાં સક્ષમ થવું જરૂરી છે. અમારા ગરીબો માટે સારું કરીશું છે બધી સમાજવાળાની, અને આ બધું બંધારણ રાખવાનું છે. પહેલાં બહુ ખર્ચા કર્યા હતા, હવે ખર્ચા નથી કરી કહેતા. હવે અમારા ગરીબોને ખર્ચા કરો તો જમી બીજી હોય એ વેચવી પડે છે. છોકરા પછી બધે દસી થઈ છે, તો અમારે આ ખર્ચા શેના કરવા? ઠાકોર સમાજમાં સોનાનો સૂરજ ઉગ્યો એ સમાજનું બંધારણ નક્કી થયું છે. એના કારણે સમાજમાં જે કુરિવાજો ઘર કરી ગયા હતા અને જે સમયની માંગ પ્રમાણે દૂર કરવાના જરૂરી હતા એ દૂર કરી અને સમાજને ખૂબ મોટો ફાયદો થયો છે. અને આવનારા ભવિષ્યમાં આ કુરિવાજોમાંથી જે ખર્ચનો બચાવ થશે એ ખર્ચ શિક્ષણ ક્ષેત્રે સમાજ વાપરશે, એના કારણે ખૂબ મોટો ફાયદો થયો છે.